یا مہدی یا مہدی یا مہدی اجل مولا 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 اجل مولا 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 اجل مولا 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 اجل مولا 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 یہ میرا دل نہ رہا، یہ میری جان نہ رہی، تمہارے عشق میں یوں ہے میری سانسیں رکی، دل میں سمایا ہے تو میرے مولا، جلوہ دکھا دے یوسف زہرا، اجل مولا 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 اجل مولا 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 اجل مولا 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 اجل مولا مولا مولا، دل میں یہ حسرت لیے ہوں تیری راہ میں کھڑا، پھولوں کی طرح رہوں قدموں میں تیرے پڑا، بندہ ہوں تیرا اے میرے مولا، تیرے غلاموں میں نام ہو میرا، اجل مولا 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 اجل مولا 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 اجل مولا 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 اجل مولا مولا مولا۔ لقد كان لكم في رسول الله أسوة حسنة صلوا على محمد وعلى درسમાં પધારેલી બહેનો ભાઈઓ હુસેન મદ્રસાના શાગીર્દ અને વિદ્યાર્થીઓ, આ મોકા ઉપર જે દૂરથી આપણને અત્યારે સાંભળી રહ્યા છે તેઓ લોકો અને આવતા દિવસોમાં દૂરથી જેઓ લોકો આપણને સાંભળશે, આપ સર્વેને અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ। ઇમામે ઝમાનની સીરત અને એમની જિંદગી, અલામાતે ઝુહૂર, ઇમામના હાલાતના ઉન્વાન ઉપર હુસૈની મદ્રસાએ આ માય મુબારકના દિવસોને કરાર દીધા છે અને ઇમામે ઝમાનની સીરતના સિલસિલામાં આપણે બીજી તરફ સીરતે નબી યા સીરતે રસૂલ ઉપર વાતચીત કરી રહ્યા છે, એ મકસદથી કે ઇન્શાઅલ્લાહ આપણે એક પોઈન્ટ પર પહોંચશું જ્યાં બંનેની સીરત એક સરખી આપણને જોવા મળશે ને આપણો અકીદો છે કે ઇમામે ઝમાનની પૂરી વર્તણૂક, ઇમામે ઝમાનના પૂરા અખલાક, ઇમામે ઝમાનના પૂરા કિરદાર રસૂલ ઇસ્લામથી અલગ નહીં હોય, પણ જે પ્રમાણે રસૂલ ખુદાએ પોતાની જિંદગીની અંદર યા મૌલા અલીએ પોતાના જમાનાની અંદર જે પ્રમાણે તેઓ લોકોના કાર્યો રહ્યા, તેઓ લોકોની વર્તણૂક રહી, તેઓ લોકોના કિરદાર રહ્યા, એ જ પ્રમાણે આપણા 12મા ઇમામની સીરત એના કિરદાર રસૂલની સીરતની સાથે મુશાબહત રાખતા છે। અને આ મોકા ઉપર આપણે ઘણી ફેરે હદીસથી વાત કરી અને હું વારંવાર હંમેશા રાતના નહીં તો કોક ફેરે રાતના કુરાન મજીદની એ મશહૂર આયતની તિલાવત કરું છું। રસૂલ ખુદાના બારામાં કુરાન મજીદ ખાલી કે કાયનાત કુરાન મજીદ में अंदर इरशाद फरमाने से कहे से लक़द कान लकुम फी रसूलिल्लाहि उस्वतुन हसना, તમારી દરમિયાન રસૂલની જે સીરત છે, રસૂલ એક રોલ મોડેલ છે અને સારામાં સારી સીરત જો છે તમારી દરમિયાન તે રસૂલની સીરત છે।
અને આ સિરત ઉપર આપણે અત્યારે વાતચીત કરી રહ્યા છીએ. અને હજી તો શરૂઆત છે. અબ્દુલ મુત્તલિબના જમાના સુધી આપણે પહોંચ્યા છે. અને જે વાક્યાની અંદર આપણે દાખલ થઈ રહ્યા છે, આ વાક્ય દરમિયાન જ આપણને ઇમામે જમાનના હાલાતની, એમની નિશાનીના બારામાં અમુક ખુલાસાઓ આપણી નજરે આવશે. હજી તો રસૂલે ખુદાનો જમાનો હજી જાહેર નથી થયો, પણ અલામાત અબ્દુલ મુત્તલિબના જમાનાથી આપણી સામે આવી રહ્યા છે. ગઈકાલના ટૂંક સમયના દર્શમાં આપણી મંજિલ સુધી પહોંચ્યા હતા કે જનાબે અબ્દુલ મુત્તલિબની ઓળખાણ યા એમની શોહરત મક્કાની અંદર એટલી હદ સુધી પહોંચી ગઈ હતી કે મક્કાના તકરીબન લગભગ કબીલાઓ જનાબે અબ્દુલ મુત્તલિબના સાથે મુઆહિદો યા પાક્ત દુનિયો કર્યો હતો અને તેઓ લોકો જનાબે અબ્દુલ મુત્તલિબની વફાદારી કરી રહ્યા હતા. અને જનાબે અબ્દુલ મુત્તલિબની વફાદારી આ કબીલા પ્રમાણે પણ એટલી જ હતી. અને તમે એનો અસર જુઓ, આ પણ ઇમામે જમાનની એક સિરત ઉપર અસર રાખી રહ્યો છે. ખાલી ઇશારત. તમને યાદ હશે જ્યારે 2, 3, 4 રાત પહેલા આપણે ઉતાવળમાં એ વાતને ઇશારો કર્યો હતો કે જનાબે અબ્દુલ મુત્તલિબનો જ્યારે આખરી સમય આવ્યો અને પોતાએ જનાબે અબુ તાલિબને અને રસૂલે ખુદાને બંનેને ભેગા કરીને ભલામણ કરી હતી કે આ જે કબીલો છે જેના સાથે મેં મુઆહિદો કર્યો છે, પાક્ત દુનિયો કર્યો છે, આ લોકોએ આપણા સાથે હંમેશા વફાદારી કરી છે. કોશિશ એ હોવી જોઈએ કે કોઈ દિવસ આ કબીલાથી નુકસાન ના હોવું જોઈએ, એમની સાથે એવી વર્તણૂક ના થાય જેનાથી તેઓ લોકોને દિલમાં તકલીફ થાય. ત્રીજી રાતના પાછી એવી જ જાતનું કોઈ સત્તાની અંદર કહી રહ્યું છે કે તમે જે મજનૂના નામની જગ્યા છે ત્યાં ખોદો. બસ ખાલી ખોદવાનો હુકમ થઈ રહ્યો છે. જનાબે અબ્દુલ મુત્તલિબ વિચારમાં છે. 3 દિવસ મુતવાતિર એટલે મુસલસલ એક પછી એક આવી રીતના સપના આવી રહ્યા છે. તમને કાંઈ યાદ આવ્યું જે જનાબે અબ્દુલ મુત્તલિબને ખોદવાના બારામાં હુકમ કરવામાં આવી રહ્યો છે સપનાની અંદર? એ જ પ્રમાણે જનાબે અબ્દુલ મુત્તલિબના ભરવામાં જનાબે ઇબ્રાહીમ અને ઇસ્માઈલના મામલાની અંદર ખુદાએ જનાબે ઇબ્રાહીમને પણ આવું જ કંઈ સપનું બતાવ્યું હતું, પણ એ સપનું અલગ હતું. એની અંદર જનાબે ઇબ્રાહીમ એમ દેખી રહ્યા છે કે હું મારા ફરઝંદને, મારા તેડતા દીકરાને હું સવા કરી રહ્યો છું. બસ સપનું તકરીબન એવું જ હતું, હુકમ અલગ અલગ છે. જ્યારે 3 રાત સુધી જનાબે અબ્દુલ મુત્તલિબને સમજ નથી પડતી, ચોથી રાતના જનાબે અબ્દુલ મુત્તલિબને કોઈ સપનાની અંદર કોઈ આવાજ દઈ રહ્યું છે, તમે ઝમઝમને ખોદો. બસ આ ઝમઝમનું નામ સાંભળવું હતું. જનાબે અબ્દુલ મુત્તલિબ ચોંકી જાય છે. હા, આ ઝમઝમ જે જનાબે ઇસ્માઈલના વખતમાં હતો, આ કૂવો તો કેદુનો ગાયબ થઈ ચૂક્યો છે, આનું પાણી બિલકુલ સુકાઈ ગયું છે, અમોને ખબર પણ નથી. હા, તારીખ પ્રમાણે લોકોએ સાંભળ્યું છે, પોતાના વડવાથી સાંભળ્યું છે કે આ પ્રમાણે એક જમાનામાં મુજીઝો બન્યો હતો. ઝમઝમ નામનો કૂવો હતો જેને જનાબે હાજરાએ અમુક 1-2 માટીની ઈંટ જેવું બનાવીને આ કૂવાને રોકવા માટે ઝમઝમ કહ્યું હતું. આ તારીખ ખબર હતી, પણ ત્યાર પછી જનાબે હાશિમથી લઈને એની પહેલા કોઈને ખબર ન હતી કે આ ઝમઝમને ક્યાં દફન કર્યો છે, એને ગુમ કઈ રીતના કરી નાખવામાં આવ્યો છે. પણ જનાબે અબ્દુલ મુત્તલિબ ત્યાં સપનું આવે છે, તમે ઝમઝમને ફરીથી ખોદો. આ ઝમઝમ ક્યાં છે? 5મી રાતના જ્યારે જનાબે અબ્દુલ મુત્તલિબને પાછી આંખ લાગે છે તો એને કોઈ સત્તાની અંદર કહે છે કે અહીં અબ્દુલ મુત્તલિબ પરવરદિગાર ચાહે છે કે તમારા હાથે આ ઝમઝમને ખોદવામાં આવે અને એનું જે પાણી નીકળશે તા કયામત સુધી હજ્જે બૈતુલ્લાહ, ખુદાના ઘરની કોઈ ઝિયારત, હજ માટે, ઉમરા વાસ્તે આવશે, જ્યાં સુધી એ પ્યાસા લોકો એ પાણીથી સૈરાબ થશે, કયામત સુધી ખુદા એના અજરની અંદર, તમારા અજરની અંદર વધારો કરશે. એટલું જ નહીં, પણ આ ઝમઝમનું પાણી પીધા પછી કોઈ માણસ પોતાના દિલની કાંઈ પણ હાજત યા ઉમેદને માંગશે ખુદા પાસે, આ ઝમઝમના પાણીની બરકતથી ખુદા એની ઉમેદને, એની દુઆને તરત રીતના કબૂલ કરશે. આ એ વાક્યો હવે જે આપણે જનાબે અબ્દુલ મુત્તલિબ અને ઝમઝમના ખોદકામ માટે જે આપણે કરી રહ્યા છે, આ બારામાં એક ખુલાસો કરીશ કે આ એ વાક્યો જે ગઈકાલની દર્શનની અંદર મેં કહ્યું હતું કે અલ્લામા મજલિસી અને શેખ યાકૂબ કુલૈની પોતાની કિતાબની અંદર આ એ વાક્યો તફસીલની સાથે લખે છે. અને ખાસ કરી બિહારની અંદર અલ્લામા મજલિસી વિસ્તારથી આ એ વાક્યને બયાન કરે છે. એ જ પ્રમાણે તકરીબન એ જ બોલની અંદર જે હું તમારી સમક્ષ પેશ કરી રહ્યો છું. હા, અલબત્ત મારી બોલવાની રીતમાં શાયદ વાર્તાના રૂપની અંદર આવી રહ્યો હોય, પણ જે કોન્ટેક્સ્ટ તમારી સમક્ષ બયાન કરું છું એ બિહારના કોન્ટેક્સ્ટ છે. અને જેટલા આલિમો લોકો શેખ યાકૂબે કુલૈની અથવા તો અલ્લામા મજલિસીની કિતાબના હિસ્ટોરના કિતાબના જરિયાથી, તારીખના જરિયાથી આ એ વાક્યને સુતોન્વિત કરે છે, આ જ પ્રમાણે બયાન કરે છે. તમે દુનિયાભરના જે લોકો ઝાકિર લોકો તારીખની અંદર આ બારામાં
તપાસ કરતા હોય છે, બયાન કરતા હોય છે, અને અત્યારના આપણા તારીખમાં તમને તકરીબન કાંઈ ફેર નહીં મળે સિવાય અમુક અલ્ફાઝોનો, મારા અમુક અલ્ફાઝ ગુજરાતીના હોય છે, એ લોકોના અલ્ફાઝ શાયદ ઉર્દુ યા અરબીના હોય. આના સિવાય કોન્ટેક્સ્ટ આ પ્રમાણે છે. હવે જ્યારે જનાબે અબ્દુલ મુત્તલિબ જે આ પ્રમાણે સપનું આવે છે, તો જનાબે અબ્દુલ મુત્તલિબ બિંદરની અંદર કોઈને કહે છે જ્યાંથી આવાજ રહી છે, હા આ ઝમઝમનો કૂવો, એ ઝમઝમનો કૂવો છે ક્યાં હું એને ખોદું આ મક્કાની જમીનની અંદર? તો કોઈ એને કહે છે કે જ્યારે તમે ખાને ખુદાનથી જરાક બહાર નીકળો અને ચારે તરફ તમે નજર કરો તો અમુક ફાસલાની અંદર તમને દેખાશે કે અમુક કાળા રંગના કાગડાઓ છે. જે કાળા રંગના કાગડાઓની પાંખ, એમની જે એજ છે થોડીક સફેદ રંગની છે, અને જ્યાં મકોડાઓએ પોતાનું ઘર બનાવ્યું છે, અને આ કાગડાઓ સવાર અને સાંજ આ જે ઘર છે મકોડાના ત્યાં આવીને મકોડાનો ખોરાક લઈ રહ્યા છે. બસ આ પેરીમેટરમાં તમે ખોદકામ કરશો, ખુદા તમારી ઉમેદને પૂરી કરશે. બસ જનાબે અબ્દુલ મુત્તલિબ સપ્તાહની અંદરથી જાગે છે, ખાને કાબાથી બહાર આવે છે, મક્કાના ખાને કાબાના ઈર્દ ગિર્દ જોઈ છે ચો તરફ, અમુક દૂર દૂર એને એ કાગડાઓ નજરે આવે છે, અને વિચાર આવે છે આ કાગડા તો કેટલા વખત છે હું આ જ પ્રમાણે દેખું છું, મને કેમ ખબર પડે કે આની નીચે ખુદાએ આ કરામતને છુપાવી છે? બસ આ જ્યારે ઇલ્હામ થયું હતું, જનાબે અબ્દુલ મુત્તલિબ પહેલે કુરૈશ પોતાના કબીલા પાસે આવે છે અને પોતાના